હવે સૂત્રો ફેરવાની જરૂર છે. નથી આપણે કહેતા હમ હમારે રાષ્ટ્ર કે લીએ હમારા ખૂન બહા દેંગે. હું કામ ભાઈ આપણું ખૂન બહાવવું જોવે? હવે આપણે કોકનું ખૂન બહાવી નાખશું હવે રાષ્ટ્ર માટે. આધી રોટી ખાएंगे દેશ કો. હું કામ આધી રોટી? 2 રોટલા ખાઈને ભૂકા કાઢી નાખશું સાહેબ. સૂત્રો ફેરવા સમય હતો ત્યારે. हम हमारा राष्ट्र के लिए हमारी जान दे देंगे. खोटी बात. जान ले लेंगे किसी की जो हमारे राष्ट्र के सामने किसी ने देखा तो. नहीं, मुद्दा फेरवानी जरूर है. पहली बार बोलूं सर. हम हमारे वतन के लिए हमारी जान भी दे सकेंगे. હું કામ? हम जान ले सकते हैं हमारे राष्ट्र के लिए. किसी ने हमारे राष्ट्र के सामने जो देखा तो. हम मरेंगे नहीं, हम मारेंगे. हमारा खून नहीं देंगे, हम किसी का पी लेंगे जो हमारे राष्ट्र के सामने किसी ने देखा तो. આ તો પહેલે આવા સૂત્રો દીધા કે હમ મર જાएंगे. તો ઓલા નક્કી કર્યું કે આ મરવા ત્યારે ઉપાડી ગયો ગોબોનો. નહીં, જીવતા એને પરમવીર ચક્ર મળવા જોવે. મર્યા પછી નહીં. રાષ્ટ્ર જાગ્યો છે, મર્યા પછી જાગ્યો છે. ભગતસિંહને ફાંસી દીધી ત્યારે બધાએ જોયા કર્યા છે અને એને ફાંસી દેવાના પછી પૂજ્યો છે. તો હતો ત્યારે પૂજી લીધો હોત તો જોડાઈ ગયો તો બધા સાથે. કોના બાપની તાકાત કે હિન્દુસ્તાનની અંદર જ એક હિન્દુસ્તાનના વીર પુરુષને ફાંસી દેવામાં આવે? કોના બાપની તાકાત? ગાળીઓ નાખી તો જોવે કોઈ. અમે જીવીએ નહીં. સહી વાત છે ભાઈ, હકીકત છે. આ રાષ્ટ્ર માટે જાગૃત થવું જરૂરી છે. અને કહેવા ગયો તમારી અંદર શક્તિ ખૂટી જાય ને તે ત્યાં મંદિરમાં પ્રતિષ્ઠા કરો ની. મહાદેવને પ્રાર્થના કરજો મારા બાપ અમે ધર્મ માટે એમ કહેવાય કેટલું લડવા તૈયાર છીએ. તો હવે તું અમને શક્તિ નહીં આપ કે અમે ધર્મ માટે કોકનો ગોબો ઉપાડીએ કે. અને જે મહાપુરુષ આ ધરતીમાં થયા ને અંતે મહાદેવને યાદ કર્યો છે. હલ્દી ઘાટીમાં જેથી એમ કહેવાય કે મહારાણો પ્રતાપ જેથી ઉતરે અને પોતાનું સંજ મળે ખાલી થવા ત્યારે હે એકલિંગજી અને કહેવા ગયો. પછી મહારાણો પ્રતાપ ત્રાટકો છે ને જાણે શિવનો ગણ ઉતર્યો હોય ભાઈ. બહલોલ ખાનને એક જ તલવારના ઝાટકે લોખંડનો ટોપો પહેરેલો હતો, બખ્તર પહેરેલો હતો બહલોલ ખાને. એ ટોપા બખ્તર હોતો એટલું નહીં, માથામાં તલવાર મારી સાહેબ નાક પાસે થઈ અને એકના 2 ફાડા કરી નાખ્યા હતા. એટલું નહીં, ઘોડાના 2 પગ આમ અને 2 પગ આમ. ઘોડા હતો બહલોલ ખાનને કાપી નાખ્યો હતો. ઈ તાકાત આ મહાદેવ આપી શકે છે. એટલે હવે એ બધું છોડો. આધી રોટી ખાएंगे અને દેશ કો બસાएंगे નહીં. બેનું ગાવાનું પાણીપુરી ખાएंगे રાષ્ટ્ર કો બસાएंगे. પાણીપુરી થી નહીં થાય, ખોરાક બદલજો. હા, એક બેન પાણીપુરી ખાવા ગયા ને તે ઓલમાં બધું ઓલું નાખે ને પાણી. તે બેન ખીજાણા, એ ભાઈ આમાંલી કેમ પાણી ન નાખ્યું? હું નહીં પૈસા આપું. તક બેન એ ડીસું ધોયેલું છે. એક બેન સાબુન લેવા ગયા. તે દુકાનદારને કીધું કે તમારા ભાઈનો સાબુ આપો. દુકાનદાર હલવાણો કે આ બેન ને નિત્ર હોય ભાઈ. કોઈ એમ કે ઓલી માવો કે ફાકી કે શું કે માવો, તમારા ભાઈનો માવો આપો એમ કદાચ કહીએ કે તો એ દુકાનદારને ખબર હોય કે કઈ તમાકુનો ખાતા હોય. એક જણો કે 420 માવો આપો, ઓલો કે એ નામની તમાકુ જ નથી. એ કે 300 નંબર રાખશો? તક હા. 120? તક હા. 2 ભેગી કે 420 થઈ ગયું કે નહીં? લે, તમારા ભાઈનો હાબુ આપો. દુકાનદાર આમ બધા એમાં જોવે ખારું એવી કોઈ કંપનીનો કઈ છે નહીં આમાં. ત્યાં એ દુકાનનો જે નોકર હતો ને એ આવ્યો. એ બેનને ઓળખી જાય. જય શ્રી કૃષ્ણ બેન. તક જય શ્રી કૃષ્ણ. એટલે દુકાનદારે કીધું કોણ છે? તક ખોડાભાઈના વાઈફ. તક તો એ કે તમારા ભાઈનો આમાં ખોડા કંપની તો કોઈ છે નહીં. તક એમ નહીં, માથામાં જે ખોડો થાય ને એ ખોડાનો હાબુ આપો. એટલે ખોડાના માથામાં ખોડો છો છે એટલે ખોડા હાબુ જોવે છે. માણસ તમે સાંભળો, જેટલી જિંદગી ભગવાને આપણને આપી છે એટલી પ્રેમથી જીવવાની તો છે જ. તે એટલો સમય આપણે ગાળવાનો જ છે. પછી દુઃખીથી ગાળો કે આનંદથી ગાળો,
અહીંથી તમારે અમદાવાદ જવું છે અથવા અહીંથી તમારે મુંબઈ જવું છે, તમે બસમાં બેસી ગયા છો, ટ્રેનમાં બેસી ગયા છો, અથવા તો તમારી ગાડી લઈને તમે બેસી ગયા, તમારું ફેમિલી છે અથવા તમે મિત્રો છો, હવે જવાનું છે એ ફાઇનલ છે, એટલો રસ્તો કાપવાનો એ ફાઇનલ છે, પછી અંદર તમે અંદરો અંદર વાદ વિવાદ કરતા કરતા જાઓ તો એ 50 કિલોમીટર તમને 500 કિલોમીટર જેટલું દૂર લાગશે, પણ કહેવા ગયો આનંદ કરતા કરતા જશો ને તો 500 કિલોમીટર તમને 50 કિલોમીટર જેટલું ટૂંકું થઈ જશે. એમ જિંદગી તો આપણે કાપવાની છે, બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. જિંદગીનો માર્ગ ઘરથી કબર સુધી જાવું છે, ઘરથી મહાણ સુધી, પણ 4 જણા લઈ એટલા થાકી જાય. બોલો શું કામ? આડા થકાઈ આપણે થકવી દીધા. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા, મહેમાન હજી બેઠા હતા, એમાં ગરધણી પોતાની વાડીયેલી બળદગાડું લઈને આવ્યા, રામ રામ કર્યા, બેઠા, ચા પાણી પીધા. પછી મહેમાને પૂછ્યું કે તમારી વાડી બહુ દૂર લાગે છે. કે કેમ ભાઈ એવું તમે કીધું? કે તમારી વાડી બહુ દૂર લાગે ગામથી. કે તમને કેમ એમ લાગ્યું? તો કે તમારું કૂતરું જે તમારા ગાડા હારે તમારું કૂતરું આવ્યું ને એ બહુ હાંફે છે અને શ્વાસ ચડી ગયો, એટલું બધું હાલીને આવ્યું લાગે, એટલે મને લાગ્યું કે તમારી વાડી બહુ દૂર હશે. હવે સાંભળજો, ગરધણીએ જવાબ આપ્યો કે ભાઈ મારી વાડી તો એકદમ ગામની નજીક છે. તક તો કૂતરું કેમ એટલું બધું હાંફે છે? તક અમે વાડીએથી નીકળ્યા ને તો રસ્તામાં જેટલા કૂતરા મળ્યા ને એ બધાની વાહે થોડીક ડોટું આમ દઈ આવ્યું, 2 વડકા આમ મારી આવ્યું. એ આડા ધક્કા ખાઈ ખાઈને અહીંયા પગ્યું ને એમાં થાકી ગયું, બાકી સીધે રસ્તે આવ્યું હોત ને તો થાક ન લાગત ભલા માણા. એમ આપણને આડા ધક્કાએ મારી નાખ્યા સાહેબ. નહીં કોઈ બોલે સારું કાર્ય કરશો એટલે હું તો એમ કહું સારા વિરોધીની પણ જરૂર છે, સારો વિરોધી હોવો જરૂરી છે. જો આપણે નાના હતા અને આપણે જોયું છે ગામમાં હાથી આવતો તો આખા ગામની ડેલીઓ ખડકીઓ દરવાજા ખુલ્લા હોય અને માતાઓ પોતપોતાના બાળકોને લઈ અને પોતાના આંગણે ઊભા હોય અને છોકરાઓને કહેતા જો બેટા ગણપતિ બાપા આવ્યા, જો બેટા ગણપતિ બાપા આવ્યા. કોઈ વળી ફળ આપે, કોઈ વળી લાડુ આપે. હાથી ટેસ્ટથી હોંઠમાંથી લઈ લઈ પોતે ખાતો જાય. હવે તમે સાંભળી લો, કોઈથી ગામના કૂતરામાં હપ હોય? આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં ન જાય, બીજું અજાણ્યું કૂતરું આવ્યું એટલે આખા કૂતરા બધા ભેગા થઈ જાય. કોઈ દી હંપ હોય નહીં, એ સંપીન ન રહેતા હોય. પણ જેવો ગામમાં હાથી આવશે ને ત્યારે મારા કૂતરા એક થઈ જાય. બોલો આખા ગામના કૂતરા ભેગા થઈ અને પેલા હાથીને ભણશે. હવે કૂતરાને આપણે પૂછીએ, આપણી ભાષા કદાચ સમજતો જ હોય પણ આપણે એની ભાષા ન સમજતા હોય. પણ માની લો બેની ભાષા આપણે ઘણી થોડીક વાર પૂરતા સમજતા થઈ ગયા અને આપણે કૂતરાને પૂછીએ કે હે કૂતરાઓ, આ હાથી અને હારે તમારો શું વાંધો? તમે શું કામ એને ભસો? અને બીજું પટેલ સાહેબ કહું કે હંમેશા ભસવાવાળા પાછળથી ભસતા હોય છે, સામે નથી આવી શકતા. અને જે માણસ પ્રગતિ કરતો હોય ને એને પાછળ જોવાનું હોય જ નહીં. પાછળ તો ભસે. તમે ગાડી લઈને જશો તો પાછળ તો ધૂળ જ ઉડતી હોય ને, પાછળ પાણી કીચડ ઉડતું હોય ટાયરમાંથી. તો પાછળ નથી જોવાનું, તમારે આગળ કેટલો ગેપ મળતો જાય છે ત્યાંથી તમારે ગાડી પસાર કરવાની છે. ટ્રાફિક બહુ છે, આગળ પાછળ જોવા જશો તો અકસ્માત થશે. આપણને ક્યાંથી ગેપ મળે છે ત્યાંથી ગાડી કાઢવાની છે. સમાજમાં બહુ ભીડ થઈ ગઈ છે. એટલે કૂતરાઓને આપણે પૂછીએ કે ભાઈ આ તમે શું કામ? તો તમે હાથી હારે કઈ વાંધો? બિલકુલ નહીં, અમારે એની હારે સંબંધ નથી ને અમારી નાતનો નથી. આ તો શું કામ ફસો છો? ત્યારે ઈ કૂતરા એટલો જવાબ આવશે કે જે ગામ અમને બડા મારે છે અને ઈ ગામ આને હાથ જોડે છે ને ઈ અમારથી નથી જોવાતું એટલે અમે ફસીએ છીએ ભલા માણા. એટલે અમારો કવિ કાગ લખે છે કે મહાદેવ ભોળો છે, જેની આપણે સ્થાપના કરી રહ્યા છે સાહેબ, જેની પ્રતિષ્ઠા કરી રહી છે એ દેવોના દેવ પણ છે. કોઈના બાપની તાકાત નથી કૈલાસ સામે જોઈ શકાય. ઇન્દ્રલોક ઉપર કબજો કર્યો છે, સ્વર્ગ લોક ઉપર તે કઈક રાક્ષસોએ કબજો કર્યો છે, પણ હજી સુધી એવો કોઈ ફાટલ પેદા નથી જો કૈલાસ ઉપર કોઈ કબજો કરી શક્યો હોય ભલા માણા. મહાદેવ ઉપર કબજો કોઈ ન કરી શકે કારણ કે દેવાધિદેવ છે, ભોળો પણ છે. મેં પેલા કીધું ને કે એને તમે શ્લોક ગાઓ, અતિ ઉત્તમ. જ્યાં મૂક્યું નાલી ચાલુ કરું છું.
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બંધના મૃત્યુ મોક્ષમામૃતામ. ઉત્તમ છે. આ બધા શ્લોકો એવા છે કે જેટલા માણસોની વચ્ચે બોલો ને, જેટલા સાંભળે ને એટલા મંત્ર તમારા ખાતામાં જમા થાય. પણ કદાચ શ્લોક ના આવડે તો મેં કીધું એમ ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને સાહેબ એટલું નહીં, અમારા ગામડાની ભોળી માતાઓ ગાતી હોય, એ ઓરા રે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિ ના ગોળા. એવો રે ગાવો તમે શંકર ભોળા. હે મહાદેવ, તારી ઉપર ખાલી ભભૂતિ ભસ્મ ચડાવીએ તોય તું રાજી થા, તારી ઉપર બિલીપત્ર ચડાવીએ તોય તું રાજી થા, અને તારી ઉપર ચંદનનો લેપ કરીએ તોય તું રાજી થા. તું કેવો ભોળો છો. એક ભોળાનાથના મંદિર ગામમાં ચોર આવ્યો. રઘુભાઈ, ગામમાં ચોર આવ્યો. આ મંદિર સાથે થોડીક વાત જોઈન્ટ થયેલી છે એટલે આ વાત મને યાદ આવી. ગામમાં ચોર આવ્યો ને એટલે બધાય જોયું તો બહુ ડેલા એટલા બધા મજબૂત, કોઈ ઘરમાં ઘૂસી શકાય એવી પરિસ્થિતિ નહીં. એટલે ચોર, જો ચોર કોઈ જ્ઞાતિનો નથી હોતો, સાંભળજો, ગમે એટલો આંબો, કેસર આંબો મૂલ્યવાન હોય તો એ આંબામાં 2 ભડદા નીકળે. જેમ આપણે એમ કહીએ કે આતંકવાદી કોઈ કોમ નથી, આતંક મચાવે એ આતંકવાદી, ચોરી કરે એ ચોર. કઈ જ્ઞાતિનો છે એમાં જ્ઞાતિ ભાતિ ન હોય, એ આખી નાયત જ જુદી હોય. ચોર